બોટાદથી સમાચાર યુવકના ખિસ્સામાં મોબાઈલમાં બ્લાસ્ટ થવાની ઘટના બની। અશોક વાટિકા વિસ્તારમાં યુવકના ખિસ્સામાં મોબાઈલ બ્લાસ્ટ થયો। મેસેજ ડિલીટ કર્યા બાદ ખિસ્સામાં મૂકતા જ મોબાઈલ બ્લાસ્ટ થયો। બ્લાસ્ટની ઘટનામાં યુવકને પગના ભાગે ગંભીર ઈજા થઈ છે। ઈજાગ્રસ્ત યુવકને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો છે। એમાં એનો મોબાઈલ વાપરતો હતો ને અચાનક બ્લાસ્ટ થયો છે। બ્લાસ્ટ થવાનું કારણ શું? એક જ ખ્યાલ નથી આવતો। મેસેજ આવ્યો તો મેસેજ એક આવ્યો તો ડિલીટ કર્યો ને પછી એ ઊભો હતો ને અચાનક બ્લાસ્ટ થયો। મોબાઈલ કેટલા સમયથી તમે યુઝ કરો? એ મોબાઈલ લગભગ 5-6 વર્ષ જૂનો છે। મોબાઈલની કન્ડિશન કેવી છે? કન્ડિશન પરફેક્ટ, કોઈ જાતની કાંઈ તકલીફ નહીં, બેટરી બી ફૂલેલી નહીં અને ગરમ નથી થતો અને કન્ડિશન જોવો એટલે તમને હાવ નવા જેવો લાગતો હતો મોબાઈલ। તમને શું લાગે કારણ શું હોઈ શકે? આમાં કઈ કહી ના શકાય। વાયરસ કોઈ આવી ગયો હોય ને એવું કોઈ બની શક્યું હોય। અને તમને કેવી ગંભીર ઈજા થઈ? ગંભીર ઈજા થઈ છે। અત્યારે આખું સાથળ આવી ગયો છે।